કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરામાં હવામાન ખાતાની ભારે આગાહી વચ્ચે વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ યાકુતપુરા મેઇન રોડ ઉપર આવેલ ચોરીવાલા ગલીના નાકે એક જર્જરિત મકાનનો કેટલોક ભાગ આજે સવારે ધરાશાયી થતાં આ વિસ્તારમાં કુતૂહલ સર્જાયો હતો। બનાવની જાણ થતાં ફાયર વિભાગ, પોલીસનો સ્ટાફ તેમજ કોર્પોરેશન સહિત ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મુખ્ય રસ્તાને કોર્ડન કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। गिरना चालू है, ये डिब्बा अभी गिरा। યાકુતપુરા પાસે મકાન પડી ગયો કોલ મળતા અમારા દાંડિયાભાઈ પાસે ઘટના સ્થળ પર આવીને મકાન અમારી સામે જ પડ્યું છે અને કોઈ નુકસાન, કોઈ જાનહાની નથી થઈ। ખાલી જે 3 વ્હીકલ દબાયા તેને અમે બહાર નીકાળી દીધા। ગાડી દબાઈ હતી, કોઈ જાનહાની ના કોઈ માણસ નથી દબાયો। મકાન અમારી સામે જ પડ્યું છે। તમે સ્થળ પર હતા? અમને કોલ મળ્યો કે મકાન પડ્યો છે, પણ મકાન અમારી સામે, મકાન જર્જરિત હતું પહેલેથી, પણ મકાન અમારી સામે પડ્યું છે। એટલે માલિક દ્વારા પહેલે તમે જાણ કરવામાં આવી હતી? કોલ મળ્યો તમને? કોલ મળ્યો। હા, યાકુતપુરા પાસે જનતા સાયકલ દુકાન છે એવું નામ છે। સબ ઓફિસર સુપાલસિંહ પરમાર। જે રીતે વરસાદની અને તુફાનની આગાહી છે આપણા ગુજરાત અને વડોદરામાં, અસંખ્ય એવા મકાનો છે જે વડોદરા કોર્પોરેશન દ્વારા નિર્ભય કરવામાં આવેલા નથી। આજે યાકુતપુરાના નાકા પાસે એટલે ચાંપાનેર ગેટ પાસે એક મકાન ધરાશાયી થયું છે અને મેઇન રોડ ઉપર જ થયું છે। એ તો ઉપરવાળાનો આપણે શુકર અદા કરીએ છીએ કે કોઈની જાનહાનિ થઈ નથી, પરંતુ તાત્કાલિક સિટી પોલીસે અહીંયા આવીને તેમજ ફાયર બ્રિગેડ આવીને આ રોડ બંધ કર્યો છે, જેના લીધે કોઈને જાનહાનિ ના થાય। અમારી વોર્ડ નંબર 6ના જે પણ અધિકારી છે, વોર્ડ ઓફિસર છે, એમને વિનંતી છે કે યાકુતપુરામાં નહીં પરંતુ આખા વોર્ડ 6માં જેટલા એવા મકાનો છે કે જેનાથી કોઈની જાનહાનિ કે માલહાનિ થઈ શકે એવા મકાનોને તાત્કાલિક ઉતારી લેવામાં આવે, કારણ કે વરસાદની સિઝનનો વરસાદ વડોદરામાં હજુ સુધી પડ્યો નથી, એટલે વધારે પડવાની શક્યતા છે। એટલે આવનારા સમયમાં કોઈને જાનહાનિ ના થાય એ માટે જે પણ મકાનો નિર્ભય કરવા માટે જરૂરી છે એને નિર્ભય કરવામાં આવે। એ તો હમણાં હું આ સ્થળે આવ્યો છું, હમણાં સુધી મને જાણ થઈ નથી, પરંતુ નિર્ભય શાખા દ્વારા જે નોટિસો આપવામાં આવે છે તો રાહ સાની જોવામાં આવે છે કે મકાન પડે ત્યારે તમે નોટિસ આપીને તાત્કાલિક એમને કહો કે તમે ઉતારી પાડો કાં તો કોર્પોરેશન ઉતારી પાડશે। એટલે નિર્ભય શાખાએ પણ त्वरित एक्शन लेवानी जरूर है। एम इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें